મગનું શાક. મગનું શાક આપણે બધાના ઘરોમાં બનતું જ હોય છે. એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતી ઘરોમાં મગનું શાક તો બને જ. અને અમારા ઘરે તો બુધવાર હોય એટલે મગનું શાક ફરજિયાત બને. બુધવાર એટલે મગનો વાર. અમારા ઘરમાં પહેલેથી નાનપણથી જ અમે સાંભળતા આવ્યા છીએ કે આજે બુધવાર છે તો મગ બનાવો. અને કોઈ પણને પૂછ્યા વગરનો મેનો એટલે મગ. નાના મોટા સૌ કોઈને ખબર હોય કે આજે બુધવાર છે તો મગ જ બનશે. આજે અહીંયા આપણે પંજાબી શાકના ટક્કર મારે એવું સરસ મજાનું ગ્રેવીવાળું મગનું શાક બનાવવાનું છે. સૌથી પહેલાં મગને મેં બાફી લીધા. મીઠું ઉમેરી અને મગની 4 સીટી બોલાવી લીધી છે ધોઈને. હવે અહીંયા આપણે 2 વાટકી મગ છે તો સામે આપણે 3 ચમચી તેલ લીધું છે અને સરસ મજાનું શાક બનાવીશું. રાઈ ઉમેરી દીધી. રાઈ સંતળાય એટલે જીરું ઉમેરવાનું છે. હવે જીરું પણ સંતળાઈ રહ્યું છે. ખરેખર અહીંયા મેં જે રીતે મગ બનાવ્યા છે એ રીતે તમે મગ બનાવશો સૌ કોઈને ભાવશે. બાદિયા અને જે લાલ સૂકા મરચાં આવે છે એ વઘારમાં ઉમેરી દેવાના. સાથે આદુ લસણ મરચાંની 2 ચમચી પેસ્ટ લેવાની. આ નેચરલ તીખાશ છે. આનાથી આપણા શાકનું ટેસ્ટ નેચરલ રીતે તીખાશવાળો તો આવે છે પરંતુ સુપર ટેસ્ટી આવે છે. હવે અહીંયા આપણે સરસ રીતે સાંતળી લઈએ. મરચાં છે ને એ થોડા તીખા હોય ને તો આ સબ્જીને જ્યારે વઘારમાં મરચાં પણ સંતળાય છે ત્યારે બહુ ટેસ્ટ આવે છે. તો બને તો એક મરચું તીખું અને એક મરચું મોળું એ રીતે પણ તમે આ જે પેસ્ટ બનાવો છો આદુ લસણ મરચાંની એમાં લઈ શકાય છે. લસણ 7 થી 8 કળી લેવાની અને સાથે આદુનો કટકો, ચણાના દાણા જેટલો. બધાને સરસ રીતે ખાંડી લેવાના. અને તાજું ખાંડેલું હોય ને તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે. તમે ફ્રીજમાં મૂકી દો છો ને ચટણી બનાવીને કે વઘાર કરી ત્યારે 1 ચમચી લઈ લેવાનું. એના કરતાં બેટર છે કે તમે તાજું જ બનાવો. હવે આપણે ઓનિયન લીધી છે. 2 ઓનિયન એને એકદમ મસ્ત ચોપરમાં ચોપ કરી લીધી છે. ઓનિયનને આપણે જે રીતે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટને 1 મિનિટ સુધી સાંતળી પાણીનો ભાગ વળવા દીધો એવી જ રીતે આપણે 3 મિનિટ સુધી આપણે સૂકી ડુંગળીને સાંતળવાની છે. એનો પણ પાણીનો ભાગ બળવા દેવાનો છે. જેમ તમે પાણીનો ભાગ બળવા દેશો ને અને ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખશો એમ ખરેખર તમારું આ શાક બહુ સરસ બને છે. તો હવે અહીંયા આપણે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરી છે અને ફટાફટ આપણે આ શાકને બનાવવા માટેની પ્રોસેસ તરફ આગળ વધીએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે ધીમી આંચે ડુંગળીને સાંતળી રહી છું. ડુંગળી એની જ રીતે સરસ સેટ થઈ ગઈ છે. તો હું અહીંયા 2 ટમેટાં લઉં છું અને 2 ટમેટાને પણ ચોપરમાં એકદમ સરસ મજાના ઝીણા ઝીણા ચોપ કરી લઉં છું. કારણ કે આપણે ટમેટાં છે એ મેં ચોપ કરીને પહેલેથી નથી રાખ્યા. હવે ડુંગળી સંતળાઈ તો મારી પાસે ઓલરેડી 3 મિનિટનો સમય છે જ. તો હું ડુંગળીને આવી રીતે વચ્ચે હલાવતી જઈશ અને ટામેટાં ઝીણા ઝીણા સમારી અને ચોપરમાં ચોપ કરી લઈશ. તો મારી સાથે એકસાથે રસોઈ પણ બનતી જશે અને મારે પ્રિપેરેશનનો સમય છે પહેલાં એ નહીં આપવો પડે. હું દર વખતે આ જ રીતે મેથડથી રસોઈ કરતી હોય છું કે એક વસ્તુ સંતળાય એટલે બીજી વસ્તુ જે એમાં નાખવાની છે એ સુધારતી જાઉં. પરંતુ હા, જ્યારે આવી રીતે સાંતળવાનું હોય ત્યારે હું એ ટાઈપનો મેથડનો ઉપયોગ કરું છું. બાકી ફટાફટ જે વસ્તુનો ઉપયોગ કરવાનો હોય ત્યારે હું એ મેથડનો ઉપયોગ નથી કરતી. ત્યારે પહેલેથી બધી પ્રિપેરેશન રાખી લઉં છું. તો અહીંયા હવે આપણી ઓનિયન છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. સુગંધ આવી રહી છે. આપણી જે ઓનિયન એકદમ સરસ સંતળાઈ રહી છે. તેલ છૂટું પડી રહ્યું છે. તો તમે જોઈ શકો છો બહુ સરસ રીતે આપણી ડુંગળી સંતળાઈ રહી છે. તો આ જ રીતે આપણે ડુંગળીને સાંતળવા દેવાની છે. ટોટલ 3 મિનિટનો સમય આપણી ડુંગળી સાંતળતા થયો અને 1 મિનિટનો સમય આદુ લસણ મરચાંની પેસ્ટ. તો અત્યાર સુધી 4 મિનિટનો સમય થયો છે. તમારી આ મગની રેસીપી બનાવવા માટે કેટલો ટાઈમ થશે અહીંયા મેં સરસ કીધું છે. મેં કોઈ પણ ટાઈમ સ્કીપ નથી કર્યો મારા વિડીયોની અંદર. હું સ્કીપ નથી કરતી જેના કારણે તમને ખ્યાલ આવે કે ખરેખર કેટલા ટાઈમ સુધી આપણે સાંતળવા દેવું. ફાસ્ટ ફોરવર્ડ એડિટિંગથી તમને ખ્યાલ નથી આવતો કે કેટલા મિનિટનો આપણે રસોડામાં સમય જશે. હું અહીંયા સાચો જ સમય આપું છું જેના કારણે મારી દરેક નવી રસોઈ શીખતી બહેનોને રસોડામાં આ શાક બનાવવા માટે આપણે કેટલો સમય આપવાનો છે એનો ખ્યાલ આવે. ડુંગળી 3 મિનિટ થાય સંતળાઈ જાય એટલે આપણે સરસ ટામેટાં ઉમેરી દઈએ. ટામેટાં ઉમેર્યા પછી આપણે નમક ઉમેરી દીધું છે. નમક એટલા માટે ઉમેરવાનું કે ટામેટાં નમકના મીઠાની મદદથી
નમકની મદદથી તમારા ટામેટાની અંદર રહેલો પાણીનો ભાગ વધારે ઝડપથી છૂટે છે અને જેના કારણે તમારા ટામેટા એ પાણીના જ્યારે છૂટે અને એ પાણી ગરમ હોય એટલે તમારા ટામેટા ઓછા ગેસે ઓછી મહેનતે એકદમ ઝડપથી ચડી જાય. તો અહીં આપણે ટામેટાને પણ 2 થી 3 મિનિટ સુધી સાંતળવાના છે. ઓછામાં ઓછું 2 વાર, વધારે વધારે 3 વાર. ટામેટા સંતળાઈ ગયા, તેલ આપણું આવી રીતે છૂટું પડ્યું, ટામેટા પણ ઓનિયનની જેમ એકદમ ટ્રાન્સપરન્ટ થયા. તો અહીંયા આપણે હલાવ્યું, તળિયે બિલકુલ ચોંટવા નથી દીધું, હેવી બોટમ અને નથી બળવા દીધું, કારણ કે આપણે મીડિયમ આંચ રાખી છે. હળદર ઉમેરી, લાલ મરચું, અહીંયા હું કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરું છું. બિલકુલ તીખું નથી, માત્ર કલર પકડાય એના માટે જ આપણે ઉપયોગ કરવાનો હોય છે. તો તમે જો તીખું મરચું ખાઈ રહ્યા તો ઓછો ઉમેર કરશો. સાથે થોડો ગરમ મસાલો, મીઠું પહેલેથી જ આપણે ઉમેરેલું છે. મગ બાફતી વખતે પણ મેં એમાં મીઠું ઉમેર્યું હતું, તો અત્યારે આપણે એ રીતે ઉમેરવાનું છે. ટમેટા સાંતળતી વખતે પણ આપણે નમક એડ કર્યું છે. પછી આપણે ટેસ્ટ કરશું કે નમક ઓછું છે તો એડ કરશો. હવે આપણે અહીંયા 1 મિનિટ સુધી આમ જ આપણે સાંતળવા દઈએ. એ પછી આપણા મગ આપણે કોરા બફાણા છે. મગની અંદર જો થોડું પાણી હોય તો તમે મગનું જ પાણી લેજો. મગ એકદમ કોરા બફાય તો અડધો ગ્લાસ પાણી ઉમેરી અને હવે આ ગ્રેવીને સરસ મજાની ઉકળવા દો અને સાઈડ થવા દો. જેના કારણે એ પાણી છે ગ્રેવીવાળું એકદમ સરસ બને. અને હવે આપણે પાણી ઉમેર્યું તો થોડું મીઠું પણ ઉમેરશું, કારણ કે આપણે નમક પહેલાં ઉમેર્યું હતું એ માત્ર ને માત્ર થોડું ઉમેર્યું હતું. હવે ટેસ્ટ કરીને આપણે પાણી ઉમેરીશું, થોડું લાલ મરચું ઉમેરીશું. આ શાક થોડું તીખું હોય તો વધારે સરસ લાગે છે. તો હવે આપણે કશ્મીરી નહીં પરંતુ તીખાશ માટે રેશમ પટ્ટાનો ઉપયોગ કર્યો છે, રેશમ પટ્ટા મરચાંનો. અને હવે સાંતળી લઈએ. અહીં આપણે ટોટલ 2 વાટકી મગમાં પાણી આપણે અડધો ગ્લાસ ઉમેર્યું છે. અને હવે આપણે બાફેલી રાખેલા મગ એને પણ સરસ મજાના આપણે લઈ લીધા છે અને સાંતળી લઈશું. તો આ જ રીતે તમારે મગ બનાવવાના છે. અહીંયા તમે જોઈ શકો છો મગને એકદમ સરસ રીતે હલાવી લીધા છે. આપણા મગ બનીને એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે 3 મિનિટ સુધી આ મગને આમ જ સેટ થવા દેવાના, જેના કારણે આપણા જે મગ છે એનો જે ગ્રેવી છે એ મગની અંદર ઇન્સર્ટ થશે, એનો ટેસ્ટ ઇન્સર્ટ થશે, ટેસ્ટ બધા બેલેન્સ થશે અને આપણા મગ સ્વાદિષ્ટ બનશે. ખરેખર આ મગ ખૂબ જ સરસ મજાના બનીને રેડી થઈ ગયા છે. કોથમીર વડે ડેકોરેશન કરીશું. મગ ભાત અને મગની રોટી અથવા તો દહીં ભાત અને મગ સાથે સર્વ કરીશું. તો આશા રાખું છું મિત્રો કે આ સરસ મજાની મગ બનાવવાની રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. ખરેખર પસંદ આવ્યો હોય તો આવી જ રીતે તમે મગનું શાક બનાવો, બહુ સરસ બનશે. આશા રાખું છું આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો દિલથી લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારની જરૂર છે. તો ચલો આપણે ફરી મળીએ. ત્યાં સુધી આવજો.